અને આ તરફ સુરતના ઝોલાછાપ હોસ્પિટલની સામે હજુ પણ કાર્યવાહી નહીં। 5 દિવસ પહેલા પાંડેસરામાંથી ઝોલાછાપ હોસ્પિટલ પકડાઈ હતી। 2 કન્સલ્ટન્ટ તબીબો પર ગુજરાતનું રજિસ્ટ્રેશન લાયસન્સ નહોતું। મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું પણ સૂચક મૌન છે આ મામલે। 5 દિવસ બાદ પણ કાર્યવાહી નહીં થતા હવે તેમના પર સવાલ ઉઠ્યા છે। પાંડેસરામાંથી 2 ઝોલાછાપ હોસ્પિટલ પકડાઈ હતી। 2 કન્સલ્ટન્ટ તબીબો કે જેમની પાસે ગુજરાતનું રજિસ્ટ્રેશન લાયસન્સ નહોતું અને એમ જ પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ આ મામલે સૂચક મૌન ધારણ કર્યું। ત્યારે 5 દિવસ બાદ પણ તેમના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા હવે સવાલ ઉઠ્યા છે। સુરતની આ ઝોલાછાપ હોસ્પિટલ કે જેની સામે હજુ કાર્યવાહી નથી થઈ। પાંડેસરામાંથી આ હોસ્પિટલ પકડાઈ હતી। વધુ માહિતી મેળવીશું। રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાકેશ, સુરતના ઝોલાછાપ હોસ્પિટલની સામે હજુ કોઈ પણ કાર્યવાહી નહીં, 5 દિવસ વીતી ગયા। બિલકુલ, સુરતના પાંડેસરા વિસ્તારમાં જે પ્રમાણે ઝોલાછાપ તબીબો દ્વારા જે રાતોરાત છે તે જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી હતી અને તેને લઈને ભારે વિવાદ અને હોબાળો થયા બાદ આ હોસ્પિટલને છે તે બંધ કરવાની ફરજ પડી હતી। ફાયર વિભાગ દ્વારા પણ આ મામલે સીલની કાર્યવાહી કરવામાં આવી હતી। કોઈ પણ રજીસ્ટ્રેશન કરાવ્યા વિના જ અને ફાયર સેફ્ટીનું લાયસન્સ મેળવ્યા વિના જ આ હોસ્પિટલ છે તે શરૂ કરી દેવામાં આવી હતી। સમગ્ર મામલો પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં પોલીસ દ્વારા તબીબોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા। 5 દિવસ જેટલો સમય વીતી ગયા બાદ પણ આ તબીબો સામે હજી સુધી તો કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે હોસ્પિટલને સંપૂર્ણપણે બંધ કરવા માટેના પણ કોઈ આદેશ જારી કરવામાં આવ્યા નથી। ખાસ કરીને સંબંધિત વિભાગની વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને આ સમગ્ર જે તાબા હેઠળ હોસ્પિટલ આવે છે અને ખાસ કરીને જ્યારે પાંડેસરા પોલીસ મથકે આ મામલો પહોંચ્યો છે ત્યારે પોલીસ આ કઈ રીતે કાર્યવાહી કરી રહી છે તે પણ એક સવાલ ઉપજાવનારી બાબત બનીને સામે આવી છે। મહત્વનું છે કે 3 પૈકીના 2 તબીબો છે તે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા, જ્યારે અન્ય એક તબીબ દારૂની હેરાફેરી કેસમાં ઝડપાયા હતા। તો આ સાથે પ્રમોદ તિમારી જે રિટાયર્ડ પીએસઆઈ છે તે ઇન્વેસ્ટ છે તે આ હોસ્પિટલમાં કર્યું હતું અને અગાઉ પણ એસીબીના ઝટકામાં તે પોતે ઝડપાઈ ગયો હતો। એટલે ગુનાહિત ઇતિહાસ ધરાવતા તબીબો દ્વારા જ આ પ્રકારના હોસ્પિટલ શરૂ કરવામાં આવ્યું હોવા છતાં પણ શા માટે કાર્યવાહી કરવામાં પોલીસનો પન્નો ટૂંકો પડી ગયો છે તે એક મોટો સવાલ છે। જી રાકેશ, જોડાયેલા રહેજો, આપની પાસેથી વધુ માહિતી મેળવીશું। અને સુરતના બોગસ બિલિંગ કૌભાંડમાં એક મોટો ખુલાસો થયો છે। હવાલા થકી આંગડિયા પેઢીમાં નાણાં મોકલવામાં આવતા હતા। કોપરની ખરીદી અને ત્યારબાદ હવાલાથી ચૂકવણી કરવામાં આવતી હતી। રોહિત ઉર્ફે અલ્તાફ કે જે નાણાંની ઉઘરાણી કરતો હતો, ભવાનીબેડ સ્થિત આંગડિયા પેઢીમાં ચૂકવણી થતી હતી। સ્ટેટ જીએસટી વિભાગ સંદીપ વિરાણીની ધરપકડ પણ કરી ચૂક્યું છે। રાકેશ જોડાયેલા છે। રાકેશ, સુરતમાં બોગસ બિલિંગ કૌભાંડમાં મોટો ખુલાસો થયો, આ મામલે શું વધુ અપડેટ? 13મી નવેમ્બરના રોજ સ્ટેટ જીએસટી વિભાગ રોડના કરીમાબાદ ખાતે રહેતા સંદીપ વિરાણી નામના યુવક છે તે બોગસ બિલિંગ કાંડમાં ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાંથી 2 વખત રિમાન્ડ મેળવ્યા બાદ તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। જે પૂછપરછ દરમિયાન કરોડોના બોગસ બિલિંગ બનાવવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી હતી। એટલું નહીં પરંતુ રિમાન્ડ પૂર્ણ થયા બાદ છે તે સંદીપ વિરાણીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલી આપવામાં આવ્યો છે। પરંતુ મહત્વની હકીકત એ સામે આવી છે કે જે બોગસ બિલિંગ કૌભાંડમાં આંગડિયા પેઢીમાં હવાલા થકી નાણાં મોકલવામાં આવતા હતા। કોપરની ખરીદી કર્યા બાદ ચૂકવણી હવાલા મારફતે થતી હતી અને ગરીબ ઉદ્યોગકારો પાસેથી નાણાંની ઉઘરાણી રોહિત રૂપે અલ્તાફ કરતો હતો। જે વેપારીઓ પાસેથી કોપરની ખરીદી કરી હોય તેની ચૂકવણી ભવાની વર્ષિત આંગડિયા પેઢી મારફતે થતી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ત્યારે આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવે તો રોહિત રૂપે અલ્તાફની હાજરી પણ જણાઈ આવે તેમ છે, જે સ્ટેટ જીએસટી વિભાગ માટે અતિ મહત્વનો પુરાવો સાબિત થઈ શકે છે। હવાલાથી રૂપિયા કોને મોકલવામાં આવતા હતા તેની વિગતો મેળવવાની હાલ બાકી છે, જ્યાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આ મામલે પણ આગામી દિવસોમાં તપાસ કરવામાં આવી શકે છે। ત્યારે આગામી દિવસોમાં જે મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં। જી રાકેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો સ્ટેટ જીએસટી વિભાગ કે જેમના દ્વારા ધરપકડ કરવામાં આવી, બિલિંગ કૌભાંડમાં એક મોટો ખુલાસો થયો છે। બોગસ બિલિંગ કૌભાંડ સુરતમાં, જેને લઈને ખુલાસો હવાલા થકી આંગડિયા પેઢીમાં નાણાં મોકલવામાં આવતા હતા અને ત્યારબાદ દરોડા કોપરની ખરીદી કરી અને ત્યારબાદ હવાલાથી ચૂકવણી કરવામાં આવતી હતી।
તો રોહિત ઉર્ફે અલ્તાફ કે જે નાણાંની ઉઘરાણી કરતો હતો. સુરતની આ ઘટના ભવાની બેડ સ્થિત આંગડિયા પેઢીમાં ચૂકવણી કરવામાં આવતી હતી. રોહિતનું નામ સામે આવ્યું છે. આ સમગ્ર મામલામાં સ્ટેટ જીએસટી વિભાગ કે જે સંદીપ વિરાણીની આ અંગે ધરપકડ પણ કરી ચૂક્યું છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી. સુરતના બોગસ બિલિંગ કૌભાંડમાં મોટો ખુલાસો થયો. આંગડિયા પેઢીમાં નાણાં મોકલવામાં આવતા હતા. કોપરની ખરીદી બાદ હવાલાથી ચૂકવણી કરવામાં આવતી હતી. રોહિત ઉર્ફે અલ્તાફ કે જે નાણાંની ઉઘરાણી કરતો હતો. ભવાની વીડ સ્થિત આંગડિયા પેઢીમાં ચૂકવણી કરવામાં આવતી હતી. ત્યારે સ્ટેટ જીએસટી વિભાગ સંદીપ વિરાણીની ધરપકડ પણ કરી ચૂક્યું છે. તો ભવાની વીડ સ્થિત આંગડિયા પેઢીમાં ચૂકવણી કરવામાં આવતી હતી. સુરતની આ ઘટના કે જ્યાં બોગસ બિલિંગ કૌભાંડમાં એક મોટો ખુલાસો થયો છે.